તો નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો હોળી પહેલા સરકારની ભેટ મફત ગેસ સિલિન્ડર મળશે તો ડરામણી આગાહી આજે માવઠા ભૂક્કા બોલાવશે ગુજરાતની અંદર 15 દિવસ ચેતી જજો આજથી નવા વાહન નિયમો લાગુ થશે તો ખેડૂતોને આવ્યો રડવાનો વારો દુઃખદ સમાચાર સામે આવ્યા તો વિકાસના માર્ગે ગુજરાત તમામ રેકોર્ડ તોડ્યા તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટી જાહેરાત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો તેની પહેલા હોળી પહેલા મિત્રો આ કામ ખાસ કરી લેજો તમારું ભાગ્ય બદલશે તો વળી ભારત પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટી નવાજોની તો ગુજરાતીઓને મોટો ફાયદો હોળી ધૂળેટીમાં ફરવા માટે બસો મૂકવામાં આવશે અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની શરૂઆત કરીએ પહેલા જો તમે અમારી ચેનલ ખબર ગુજરાત ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો જેથી દરરોજના સમાચાર સૌથી પહેલા તમને આ ખબર ગુજરાત ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માવઠાની ડરામણી આગાહી સામે આવી રહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર ગુજરાતમાં છેલ્લા 5 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે પરંતુ હજુ પણ ખતરો ટળ્યો નથી તેવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તેની વચ્ચે સમાચાર આવી રહ્યા છે કે 21 થી 25 તારીખ વચ્ચે જે માવઠું પડ્યું એ માત્ર ટ્રેલર હતું પિક્ચર હજુ બાકી છે કારણ કે ઉનાળાની શરૂઆત તો થઈ ગઈ છે પરંતુ ઉનાળાની અંદર આખો ઉનાળા દરમિયાન માવઠા ભૂક્કા બોલાવશે તેવી આગોતરી આગાહી આપવામાં આવી છે। એટલું જ નહીં આ જેવી રીતના માવઠાએ હેરાન પરેશાન કર્યા છે તો આવનારો આખો મહિનો પણ ગુજરાતમાં ભયંકર મિત્રો માવઠાઓ જે છે તે જોવા મળવાના છે તેના વિશે માર્ચ મહિનામાં વરસાદ કેવો રહેશે એટલે કે આના પછીનો જે હવે ત્રીજો મહિનો છે જે 4-5 દિવસમાં હવે શરૂ થવાનો છે તો મિત્રો માર્ચ મહિનામાં જે છે તે ખાસ કરીને ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો જોવા મળશે તેવી આગાહી અંબાલાલે કરી છે તેની વચ્ચે ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો 27 તારીખથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત ઉપર બનશે જે હોળી ધૂળેટી સુધી ગુજરાતના ભાગો ઉપર રહી શકે જેના ભાગરૂપે ઉત્તરીય ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોમાં અને સૌરાષ્ટ્રની અંદર મધ્યમથી ભારે માવઠા પડવાનું એંધાણ છે અને મિત્રો તમને જણાવીએ તો આ માવઠા ઉનાળાની શરૂઆતમાં જ પડી રહ્યા છે અને અત્યારે જોઈએ તો ગુજરાતમાં ઉનાળાને લઈને જરીક પણ મિત્રો તડકો પડતો દેખાઈ રહ્યો નથી માત્ર બપોરની 2 કલાક જ મિત્રો ગરમીનું વાતાવરણ છે તેની સિવાય સમગ્ર ગુજરાત ઉપર વાદળછાયું વાતાવરણ અને ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે આનાથી આપણને ખ્યાલ આવે છે કે આ ઉનાળો જે છે તે કંઈક અલગ થવાનો છે ભારે માવઠા જે છે તે હજુ પણ આવનારા મહિનામાં જે છે તે દેખાઈ રહ્યા છે। તો ત્યાર પછી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે 15 દિવસ સાવધાન થઈ જજો નવા ટ્રાફિક નિયમો લાગુ થવા જઈ રહ્યા છે તેની વચ્ચે ગુજરાતમાં મિત્રો તમારે આ ટ્રાફિક નિયમોનું પાલન કરવું પડશે નહીતર ગુજરાતમાં રહીને તમારે ભારે દંડ ચૂકવવો પડશે। જે હા મિત્રો સરકાર તરફથી જે નિર્ણય છે તે અનુસાર હવે ગુજરાત રાજ્યની અંદર પોલીસ નવી ડ્રાઈવ યોજવા જઈ રહી છે ગુજરાતમાં આવતીકાલથી ટ્રાફિક પોલીસ જે છે તે મિત્રો તેને લઈને સૌથી મોટા સમાચાર આખા ગુજરાતમાં નવા ટ્રાફિક નિયમોનું આવતીકાલથી જે છે તે પાલન કરવામાં આવશે તો તમામ ગુજરાતીઓ તૈયાર થઈ જજો। સરકાર મિત્રો નવી ડ્રાઈવ ચલાવી રહી છે જેની અંદર આવનારા 15 દિવસ સુધી ગુજરાતમાં જે છે તે જે ડ્રાઈવ ચાલવાની છે તે અંતર્ગત ટ્રાફિક પોલીસ કડક પગલાં લેશે તમામ ટ્રાફિક નિયમોનું પાલન તમારે કરવું પડશે અને મિત્રો તમને જણાવી દો તો 15 દિવસ સુધી આ ડ્રાઈવ ચાલવાની છે। વધતા જતા રોડ એક્સિડન્ટ અને અકસ્માતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસની ડ્રાઈવ દરમિયાન મિત્રો જે છે તે તમને ઓવર પેસેન્જર એટલે કે 3 સવારીમાં જો ગાડી ચલાવતા હશો તો રોંગ સાઈડમાં ચલાવતા હશો કે નંબર પ્લેટ વગરની ગાડી ચલાવતા હશો તેની સાથે જો ગાડીમાં કાળો કાચ હશે કે હેલ્મેટ નહીં પહેર્યું હોય અથવા જો મિત્રો ગેરકાયદેસર હાઈ બીમ વાળી લાઇટ રાખેલી હશે તો આ પરિસ્થિતિઓમાં જે છે તે ટ્રાફિકના ભંગ સામે કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવશે તો ખાસ સાવધાન થઈ જજો। વળી પાછું હવે ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં કારણ કે આવનારા 15 દિવસ સુધી જે નવી ડ્રાઈવ ચાલવાની છે તો એ આખા ગુજરાતમાં જે છે તે લાગુ થશે। ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો હોળી ધૂળેટી કરવા માટે સરકાર આપશે મફતમાં ગેસ સિલિન્ડર સૌથી મોટા સમાચાર જી હા મિત્રો ભાજપની સરકાર હવે હોળી ધૂળેટી કરવા માટે મફતમાં ગેસ સિલિન્ડર આપવા જઈ રહી છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। અત્યાર સુધી તો યુપીની અંદર ભાજપ સરકાર મફત ગેસ સિલિન્ડર આપતી હતી પરંતુ હવે ભાજપ સરકારે એક નવો નિર્ણય લીધો છે બીજા રાજ્ય માટે ત્યારે મિત્રો તો તમે ન જાણતા હોય તો જણાવી દો તો દિવાળી દરમિયાન અને હોળી દરમિયાન ભાજપ સરકાર યુપીમાં મફતમાં ગેસ સિલિન્ડર અત્યાર સુધી આપતી હતી હવે યુપીની સાથે સાથે ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે મફત ગેસ સિલિન્ડર હોળી કરવા માટે દિલ્હીના લોકોને પણ આપવામાં આવશે તેવો ભાજપ સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે। તેની વચ્ચે ગુજરાતના ઘણા બધા લોકો જે છે તેવી ફરિયાદ કરી રહ્યા છે કે જો ભાજપની સરકાર દિલ્હી અને યુપીમાં મફત ગેસ આપતી હોય હોળી કરવા માટે તો ગુજરાતમાં પણ 30 વર્ષથી ભાજપની સરકાર છે અને ગુજરાતમાં પણ હોળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે તો ગુજરાતની અંદર પણ હોળી ધૂળેટી કરવા માટે
મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ આપવામાં આવે તેવી માંગણી ઉઠાવવામાં આવી છે. તો એની વચ્ચે મિત્રો જો ગુજરાતીઓ તમે આ સમાચાર જોઈ રહ્યા હોય તો કોમેન્ટમાં લખી દેજો કે મફત ગેસ સિલિન્ડર બીજા રાજ્યોની જેમ ગુજરાત રાજ્યની અંદર આપવો જોઈએ કે પછી નહીં. ત્યારબાદ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખેડૂતો માટે પાલા મલિયાએ કરી સૌથી મોટી જાહેરાત. ત્યારે ખેડૂતો માટે મિત્રો વારંવાર પાલા મલિયા અવાજ ઉપાડતા હોય છે, ત્યારે વળી પાછું મિત્રો કલેક્ટર સાથે જે છે તે મિત્રો પાલા મલિયાએ જે નિવેદન આપ્યું છે તેને લઈને અત્યારે મામલો ગરમાયો છે. મિત્રો તમે જાણો છો કે ખેડૂતો સાથે જ્યારે પણ અત્યાચાર થાય છે અથવા ખેડૂતોની સાથે મિત્રો કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે છે ત્યારે પાલા મલિયા સાથે ઊભા હોય છે. અને અત્યારે પણ એવું જોવા મળ્યું છે ખાનગી વીજ કંપનીઓ જે છે તે હાઈ વોલ્ટેજ વીજ લાઇનોને ટાવરો ખેતરમાં ઊભા કરી રહી છે. તેના સામે ખેડૂતોમાં ભારે ગુસ્સો છે અને રોષ છે, એટલે કે ખેડૂતોના ખેતરમાં વીજ લાઇન અને ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે. આના સામે ખેડૂતો જે છે તે ભારે ગુસ્સો દેખાડી રહ્યા છે. આ મુદ્દે ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત, પાલભાઈ આંબલિયા અને ગિનીબેન ઠાકોર સહિતના આગેવાનો દ્વારા જિલ્લા કલેક્ટરને આક્રમક આવેદન પાઠવવામાં આવ્યું હતું. ત્યારે મિત્રો કલેક્ટરે પોતે જ નિયમોનું પાલન કરવું જોઈએ અને આવેદન દરમિયાન મામલો વધુ બિચકાયો હતો, કારણ કે પાલ આંબલિયા અને અધિકારી કલેક્ટર વચ્ચે બોલાચાલી પણ જોવા મળી હતી. ત્યારે મિત્રો ખેડૂતો માટે પાલ આંબલિયાએ કહ્યું કે કલેક્ટરો જે છે તે કંપનીઓના ખોળામાં જઈને બેઠી છે, ત્યારે સરકારને નહીં પરંતુ જનતાને વફાદાર રહીને કામ કરવાનું હોય તેવું મિત્રો પાલ આંબલિયાએ મિત્રો કલેક્ટરને કહ્યું. સાથે જ પાલ આંબલિયાએ કહ્યું કે કલેક્ટરો કંપનીઓના ખોળામાં જઈને બેઠી છે. તેમણે વધુમાં કહ્યું કે સાહેબ, એટલે કે તેમણે કલેક્ટરને કહ્યું કે સાહેબ તમે પોલિટિક્સમાં એટલે કે રાજકારણમાં ચાલો તેમ છો અને તમારે સરકારને નહીં પરંતુ જનતાને વફાદાર રહીને કામ કરવાનું હોય તેવું મિત્રો પાલ આંબલિયાએ કલેક્ટરને જણાવ્યું અને ખેડૂતો માટે અવાજ ઉપાડ્યો. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો આ કામ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ નાનકડું કામ તમારા આવનારા સમયની અંદર જે છે તે મિત્રો ઘણા બધા સમસ્યાનું સમાધાન લાવશે. ત્યારે મિત્રો હોળી ઉપર જે છે ત્યાં એક નાનકડું કામ 10-20 રૂપિયાની મિત્રો ખર્ચો થશે અને જો આ કામ કરી લેશો તો મિત્રો તમારા ભાગ્ય બદલી જશે. અને ખાસ તો મિત્રો તમને જણાવી દઉં, જો તમે પણ નાણાકીય મુશ્કેલીઓથી અત્યારે મિત્રો ગુજરી રહ્યા હોય, એટલે કે આર્થિક રીતે જો તંગી હોય, તો મિત્રો તમે જો સુખ મેળવવા માંગતા હોય અને આર્થિક શાંતિ મેળવવા માંગતા હોય તો આ નુસ્ખો એક વખત ટ્રાય કરી શકો. તમારા ઘરમાં મિત્રો લક્ષ્મીનો વાસ થાય તે માટે જે છે તે હોળી ઉપર તમારે એક નુસ્ખો કરવાનો રહેશે. અને દર વર્ષે ગુજરાતમાં મોટી અને લાંબી પ્રાચીન પ્રવસ્થા છે અને ઘણા બધા લોકો કરતા આવ્યા છે અને આનું પરિણામ પણ ઘણા લોકોને જોવા મળ્યું છે. શું છે તેના વિશે વાત કરીએ તો મિત્રો કારકિર્દી સમાન અને પોતાના ધંધા અને વ્યવસાયમાં સફળતા મેળવવા માટે હોલિકા દહન દરમિયાન તમારે જે છે તે મિત્રો ડ્રાયફ્રૂટ એટલે કે સૂકા ફળો અને મીઠાઈઓ જે છે તે હોળીની અંદર એટલે કે હોળીની જ્યોતમાં જે છે તે અર્પણ કરવાની રહેશે. આમ કરવાથી મિત્રો જે છે લાંબા સમયથી ચાલતા મિત્રો જો તમારે વ્યવસાયિક કોઈ પણ સમસ્યા હોય, એટલે કે નોકરી ધંધામાં કોઈ સમસ્યા હોય અને મિત્રો ખાસ કરીને શાંતિ અને પોતાની રીતે મિત્રો જે છે તે નાણાકીય મુશ્કેલીઓથી રાહત મેળવવા માંગતા હોય તો મિત્રો આ કામ તમે કરી શકો. અને આ જે મિત્રો વિધિ છે તે ઘણા બધા આર્થિક અવરોધોને દૂર કરે છે તેવું માનવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો ખેડૂત આંદોલનને લઈને સૌથી મોટા સમાચાર. ભારે રોષ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે. ત્યારે ખેડૂત આંદોલન ફરીવાર થશે કે નહીં